દસાડા તાલુકાના ઝીંઝુવાડા આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકરનો વિદાય સમારંભ યોજાયો. આજરોજ દસાડા તાલુકાના ઝીંઝુવાડી આંગણવાડી કેન્દ્ર નંબર 6ના કાર્યકર બહેન રમીલાબેન સાધુ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ ઝીંઝુવાડા રાજેશ્વરી માતાજીના મંદિર ખાતે યોજવામાં આવેલ હતો, જેમાં પાટડી ઘટક 1ના સીડીપીઓ હંસાબેન પીઠવા, કાંતિભાઈ મકવાણા, ઝીંઝુવાડા ગ્રુપના મુખ્ય સેવિકા હિરીબેન કરમૂર, દસાડા ગ્રુપના મુખ્ય સેવિકા હેતલબેન દવે, આદરિયાણાના મુખ્ય સેવિકા પૂજાબેન પ્રજાપતિ અને વણોદ ગ્રુપના મુખ્ય સેવિકા અસ્મિતાબેન પટેલ, ઝીંઝુવાડા ગ્રુપના તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો હાજર રહ્યા હતા. ઝીંઝુવાડા કન્યા શાળાના આચાર્ય ભરતભાઈ પુરોહિત અને શિક્ષક જનકસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વિદાય લેનાર રસીલાબેન સાધુના સગા સંબંધીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માહિર કલમ ન્યૂઝના પ્રેસ રિપોર્ટર અહેમદ વડગામાનું શાલ ઓઢાડીને પણ સન્માન કરવામાં આવેલ હતું, તેમજ નિવૃત્ત થતા રમીલાબેન સાધુને સ્ટાફ તરફથી તેમજ સગા સંબંધીઓ તરફથી ભેટ સોગાદ અને મોમેન્ટો આપીને વિદાય આપવામાં આવી હતી. વિદાય વેળાએ તમામ આંગણવાડી કાર્યકર બહેનોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા અને વિદાય પછી તમામ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. રિપોર્ટર અહેમદ વડગામા, ચિકાસર.